बीआरटीआई मांडवी द्वारा श्री सरस्वती द्वारा संचालित श्री भानुशाली लालजी अर्जन एवं शिवजी देवजी उच्च विद्यालय मोतला में दिनांक 18 एवं 19/11/2025 को 2 दिवसीय भाटीगण पुस्तक मेले का आयोजन किया। इस कार्यक्रम में सरपंच श्री विनेक बाई डाभी, जगदीश भाई ठक्कर, महसूजी सोढ़ा, गिरीश भाई जोशी एवं राष्ट्रीय श्रेष्ठ शिक्षक पुरस्कार विजेता श्री प्रभास जडेजा एवं जिला पंचायत सामाजिक न्याय समिति के अध्यक्ष श्री परसोत्तमलाई मारवाड़ा, जिला शिक्षा अधिकारी कार्यालय के ईराई श्री मंसूर साहब, श्री अमित भाई ढोकलिया उपस्थित थे। साथ ही लालन कॉलेज के प्रोफेसर मीर भाई वोरा, जो स्वयं भी एक लेखक है, भी उपस्थित थे। जैन महाजन के नेता रमेश भाई नागदा और ग्राम प्रधान उम्मेद लाल जोशी भी उपस्थित थे। इस समारोह में अदानी फाउंडेशन के भावजी भाई बरैया और प्रकाश भाई, उन्होंने कार्यक्रम के लिए आर्थिक सहायता भी प्रदान की। मोतला निवासी प्रशांत भाई ठक्कर ने अपने पुत्र साहेब प्रकाश ठक्कर के जन्मदिन पर आयोजित पुस्तक मेले में पुस्तकों की खरीद पर 10% की छूट दी। विज्ञापित और आर्थिक रूप से समर्थित वस्तुओं की खरीद पर कुल 50% की छूट दी गई। भावेश मूलजी भानुशाली, नवीन भाई भानुशाली, विजय भाई ठक्कर सहित दानदाता उपस्थित थे। गोवर्धन पटेल कवि, बीआरटीआई मांडवी। अमारी संस्था द्वारा कच्छ उपरांत गुजरातना विविध भागों में समयांतरे पुस्तक मेळाओना आयोजन थता होय छे। अत्यार सुधीमां 90 पुस्तक मेळा पूरा कर्या छे અને સારસ્વતમ સંચાલિત મોથાળ હાઈસ્કૂલમાં 91મો પુસ્તક મેળો 2 દિવસનો રાખેલ છે। આમાં ભાવેશ મૂળજી ભાનુશાલી સહિત બીજા અનેક દાતાઓનો પણ સહયોગ મળ્યો છે, જેને કારણે પુસ્તકો અમે 50% ડિસ્કાઉન્ટથી આપી શકીએ છીએ લોકોને। તદુપરાંત એક સ્કીમ છે, 2,500ના પુસ્તકો ખરીદે તો 7,000ના પુસ્તકો મળે તેવી એક વ્યવસ્થા શાળાઓ, ગ્રંથાલયો, લાઇબ્રેરીઓ માટે છે। આમ ગામડાઓમાં પુસ્તકો ઘરે ઘરે પહોંચે એ અમારો ઉદ્દેશ છે। શાળાઓ, વિદ્યાર્થીઓ બધા જ આનો લાભ લે। સૌથી મહત્ત્વની 2-3 વાતો છે જે હું જાહેરમાં કહેવા માગું છું। આ પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પણ 50% ડિસ્કાઉન્ટથી મળી શકે છે। આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો સામાન્ય રીતે કચ્છમાં જોઈએ એવા મળતા પણ નથી અને ઓનલાઈન અમદાવાદથી કે ક્યાંયથી મંગાવવા પડે તો પૂરી કિંમત આપવા ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે, જે બહુ મોંઘું પડે। એની જગ્યાએ ઘર આંગણે બાળકોને, વિદ્યાર્થીઓને એના કન્ટેન્ટ પ્રમાણે પુસ્તકો જોવા પણ મળે અને ખરીદવા પણ મળે। આ એક મોટો પુસ્તક મેળાનો ભાગ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ। એવી રીતે નવનીત સહિતના અનેક પ્રકાશકોના એજ્યુકેશનલ પુસ્તકો પણ છે। આ રીતે આ પુસ્તકોમાં નવલકથાઓ, નવલિકા, બાળ સાહિત્ય, આરોગ્ય, મેનેજમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, ધાર્મિક, પ્રેરણાદાયી, શૈક્ષણિક બધા જ પ્રકાશકોના 18 પ્રકાશકોના પુસ્તકો આ મોથાળાના પુસ્તક મેળાઓમાં ઉપલબ્ધ કરાવ્યા છે અને એક વિષયના 3,000 ટાઇટલ અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। ખૂબ લોકોનો ઉમળકો છે। ગામડાઓમાં એક મોટું જાગૃતતા આવે, એક માહોલ ઊભો થાય એવા આ પ્રયાસને ગઈકાલે પહેલા દિવસે ખૂબ મોટો પ્રતિસાદ પણ અમને મળ્યો છે અને લગભગ 15 સ્કૂલોએ તેનો લાભ પણ લીધો છે। અત્યારે પણ પ્રવાહ ચાલુ છે। અમને આશા છે કે મોથાળનો પુસ્તક માઇલસ્ટોન બની જશે। 20-25 શાળાઓને પણ લાભ મળશે, અનેક વિદ્યાર્થીઓને પણ લાભ મળશે અને આવા પુસ્તક મેળાઓ મોટા શહેરમાં થતા હોય છે। ગામડાઓમાં અમારો પ્રયાસ છે, જેને કારણે આજુબાજુના અબડાસાના વિસ્તારના બધા લોકો અને સ્કૂલો આનો લાભ લઈ શકે। આભાર।